એ વાત છે ને હા ઓમ જોરદાર શું કર હો લડી દે હેડ્યો આ તો મેજી ગયા હતા ને આબન બેટા કોમેન્ટ આવી હતી કે ભાદરવામાં વરસાદ ગોડો છે વાત સાચી છે તમારી ભાદરવામાં વરસાદ ગોડો છે વાત એકદમ સાચી એ તેજલ ભાભીએ ઉદઘાટન કર્યું છે ને ઘેર તો બૂમો પાડે પપ્પા હા તો જો ગઈ છે બપૈયું ગઈ આખી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં લાઇટ બાઇટ જતી રહી છે ફોન બેટરી લો થઈ ગઈ છે ગાઈઝ આપણો વિડીયો અપલોડિંગ રહી ગયું છે આજે થોડી વાર એમ વિડીયો અપલોડ થઈ જશે ટાઈમસર આવી પણ જશે તો જુઓ સેકન્ડ તો બધા વહેલા તેજલ ભાગીને તો જુઓ વાળવાનું ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ તો ચલો આપણે તો ફટોફટ દૂધ પર જવું પડશે તો જો એકન તો ઓ મમ્મી ગુડ મોર્નિંગ રાધે 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 કરાવડો રાધે રાધે તો જો એકન તો મેસ્યું તો જો ના સડો ઉભી થા બિસ્કો કર ડિજિન ઉભા થઈ જા ઓમ ચાલી હાઉ તો જો મેશીને તો ગાઈસ વકન વેલા રમું છું ઉભા થા ઉભા મમ્મી વકન બેહી છે બે જણા ટમાળા છે જો ત્રિશુનું ઉભા થઈ મેશીનું બે જણા ટમાળા ઉભા છે થઈ જા આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે તો જો ત્રિશુ તો વકન રમાશે તો ત્રિશુ તો બેહી છે ને વકન તો જો સંગીતામાં બી બેહી ગયો છે દયણું કરવા માટે તો હવે તો દયણું થઈ રહ્યું છે કાંઈ લોટબોટ થઈ રહ્યો સાત તો દળાવા જવાનો વારો આવ્યો છે અને લાઇટ આપણા લાઇટ છે એમ નહીં બધાને લાઇટ છે હા એટલે જ કહું રાતની દૂર છે તો ચલો મમ્મીને દઈશું ખેતરમાં અને આપણે તો ઘેર છીએ ગાઈસ હા તાર જવું છે ખેતરમાં જવું છે હા તો જો હવે તો ખેતરમાં ઉપડ્યા છે તેજલ ભાભીને તો તેજલ ભાભી મમ્મી અને પપ્પા ત્રણ જણા ઉપડ્યા છે ખેતર તારે જવાનું છે હા 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 બધે હેડ્યો આ તો મેજી ગયા હતા ને આબન બેટા સારું 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 કરજો જવાનું છે ખેતરમાં હા ભપ ભપ હેડ્યા છે આ રેલી બતાવે છે કાકા બહાર જો હા બાઈક લાવો છે પીપ પીપ કરે છે કાકો છે જો તાર શેમાં જવાનું છે ભાઈ લઈ જો કે તો જો વગન તો પપ્પા એકો પર આવશે અલે જવું છે મેસી તાર ભપ આપણે બે બાઇકમાં જીઓ લે કાકા બે બાઈક લઈને આવો બાઇકમાં જવું છે કે ઓમાં જવું છે તાર હા ફોટી લેવા ગોતી એ આજો આજો કઈ લેવાનું તાતા કહી દે ઓન તાતા કહી દે હેડો તાતા કહી દે તાતા કહી દે હેડો તો જો મમ્મીને તો ગાઈ જઈશે સાલ લેવા માટે ખેતરમાં અમુક પપ્પા મમ્મી તેજલ ભાભી ત્રણ જણો આપણે ઘેર છીએ એ મમ્મી આ તો શું કરે એ આજો કહી દે તાતા કહી દે તાતા જતા મમ્મીને હેડે તાતા કહી દેવાનું તાતા આવજો કે કાકાને કહેજે મમ ખવરા તો જો ગાઈસ તેજલ ભાભીને તો જઈશ મમ્મીને બધો આપણે જઈએ છીએ ઘેર નહીં મેશું તારે જવું છું હા ના જવું આપણે ઘેર જઈએ હો ને હો કા ઘેર જવું છે ને લેડો આપણે ઘેર જઈએ બે ત્રણ તો ચલો અમે મેશીન બે જઈએ છીએ ઘેર અને મમ્મીને ખેતરમાં જો ગાઈસ આવીએ છીએ લગભગ 10 વાગ્યાના આપણે ગયા હતા દયણું દળાવવા માટે તો 1 વાગે છે અને આપણે હવે ઘેર આવ્યા છીએ દયણું દળે તો દયણું દળે ઘેર આવી ગયા છીએ અને મમ્મીને જો ખેતરમાંથી સાર લઈને ઘેર આવી ગયો નહીં મમ્મી હું તો શાન નો જોયો તો દયણું દળાવવા જો અહીંથી તો એ વાત છે ને હા ઓમ જોરદાર શું કર હો લડી વળી કાલ અમે થઈને તો આવ્યા હા તે જોરદાર હતા નદીમાં ગયા હતા હા તે અસલ નહીં થઈ ગયા જબર થયા છે જોરદાર થઈ ગયા એ તો કીધું ખાતર નાખ્યા પણ ખાતર નાખ્યા તો ચાપ વકડી જાય ખાતર નાખવાની તો હાલ જરૂર જ નહીં હા નહીં ભાઈ હા હા જોરદાર એ રંદાસ હું તો જો ઘંટીમાં તે ઘંટીનું ચાલુ કરીને શેળો બળી ગયો પાછો કારીગર બોલાવીને અને ઘંટી હોશ કરી પછી દળવાનું ચાલુ કરી ઓયથી જેવું ચાલુ કરી શેળો બળી ગયો
તે પછી ઘંટી હોશ કરી તાણ ન આટલી કશી આનો આવી ગયો હું તો પણ કારીગર જલ્દી ના આવે એટલે પછી તો જો મમ્મીને તો ઘેર જ ખાધું પણ ખાવામાં કોઈ મજા આવી નહીં રોટલા કરે જ ફરતી કેટલા વાગે તેજલ ભાભીને ઉઠાડવો પછી રોટલા કરવા તો ગાઈસ ખાવામાં મજા એટલે નહીં આવી લોટ નતો ઘેર એટલે રોટલા બનાવ્યા હતા ગાઈસ તો પણ મજા ના આવી ખાવાની ઓછો હતો એટલે જ ને તો જો મમ્મી તો બેસી છે અને તે કોક ધાર્યું પાડી નાખ્યું હતું ઓવો ધાર્યું શિખર શોકાન પડી ગયું હારું ઓઘું ચાલુ હતું કે હા તે શિખર પોણીમાં પડી તે ખબર જ ના પડી તે ધાર્યું જળી ખરું તા પપ્પા જ્યાં તેમ શિખર જડ્યું કે ના જડ્યું મારા પર ફોન આવ્યો એટલે કહું હા એ મારા પર ફોન આવ્યો એમ કીધું કે ના 4 ફોન આવ્યા પેલા મારા પર તે મારે તો રિચાર્જ નતું એટલે ફોન પાછો ના કર્યો હમો તાણ હું તે પ્રકાશને ફોન કર્યો પ્રકાશને ફોન કર્યો કે પેલા ફોન કરે કે ધાર્યું પડી ગયું મૂકી દઉં હેડ મૂક કહું એ ખૂણામાં ચોક પડી ગયું હતું કે ખૂણામાં કહેતો હતું શિયા ખૂણામાં પડી ગયું ઓહો તે શી કરે જોબ પડી ગયો પણ કે મારા તબેલા પડી એમ કીધું મને આમ કાલ ખેતરમાં જવું એટલે લઈ લેવું તો જો આપણે તો ઘેર આવી ગયા છે તેજલ ભાભીને સંગીતા ભાભીને તો બધા ઊંઘ્યા છે શાંતિથી આ જે ઠાઈવાનું રહ્યું ને ઓહો શેડું એ એટલે મમ્મી વરસાદ આવશે હોજે વરસાદ તો રાતીએ નતો આવ્યો હા રાતી નતો આવ્યો તો હોજે આવશે એવું લાગે રાતી તો સોટાય નતો આવ્યો એ અતારમાં વહેલો થોડો આવ્યો તને થોડા સોટા પડતા હતા હવે હજુ થોડો સોટા આયા એ જ ન કાશી રાજમાં સોટાય નહીં નિહાય થોડો હા કચ્ચી નતો આવ્યો તો અત્યારે આવશે જ કે આમ અત્યારે તો શું કરે છે સાર વાડલા સાર તો વાડલા આમ થોડી એક વાડવાની છે તે પેલો તો ઊંઘ્યો છે ને 2 પોટલો પડ્યો છે ઉઠાડો યાર ના પછી થોડી વાર રહીને ઉઠાડીએ હાલ ઊંઘવા લો થોડી વાર રહીને ઉઠાડો એક થોડી વાર રહીને ઉઠાડીએ એક પછી થોડા રોટલા બનાવી દી ચા બનાવી દી અને પછી થોડું ખાઈ લઈએ દઈએ ચા અને રોટલા તો ચલો ગાઈસ થોડા ચા અને રોટલા ખાઈએ પછી હાલ નહીં ગાઈસ હજી 3-4 વાગે નહીં મમ્મી અને શું જોઈશ તું શું નહીં જતું ગરમ પાણી કજે મારે ના આવું છે લાઈટ નહીં તે ગરમ પાણી ઓમાં કરવાનું સુલામાં બાણે ધરકતો નહીં શું કરવું કોમ હતું કોઈ કે તો કોક શાક લેતા હોય કે શાક તો હાલમાંથી હમણાં કીધું બસ જતો હોય છે એટલે હાલ તો નહીં કરજી વાર છે કે તો ચલો મમ્મી નહીં લે એટલે આપણે ગરમ પાણી કરે તો આપણે ગાઈસ નહીં લઈએ તો જો આપણે તો ગાઈસ રાતની લાઇટ જતી હતી તે લંગરીઓ ચડાવવા માટે ગયા હતા તો લાઇટ તો આવી ગઈ છે અને હવે આપણે ઉપડ્યા છીએ ખેતરમાં તો ખેતરમાં ઝાડ જોવા માટે જઈએ છીએ કે ઊભી થઈ કે ના થઈ ઝાડ કાલે પડી જઈ હતી ગાઈસ વાયરો વધારે હતો અને વરસાદે વધારે હતો એના કારણે ઝાડ પડી જઈ હતી અને યશોક તેજલ ભાભી સાર વાળવા માટે આવ્યા છે તો આપણે ખેતરમાં આવી ગયા છીએ તો તેજલ ભાભી આવે છે ત્યાં જઈને મળે સીધા આવો તો એ શિખર શેમાં સાર વાટે છે તો આપણને ખબર નહીં ખેતરમાં આવી ગયા છીએ અને ઝારે આપણી થોડી ઊભી થઈ ઝાર ઊભી ના થતી કોઈ અને ત્યાં તો 2 મોરો એ ઢેલ ફૂલાડી છે જો બતાવો જો એક આ રહ્યો ગાઈસ એક આ રહ્યો એક ખેતરમાં છે ને એક ખેતરની બહાર છે તો આપણે તો અકણ આવી ગયા છીએ ને અકણ તો નવા ખેતરમાં નહીં ખેતર તો જૂનું જ છે પણ નવી સારનું ઉદ્ઘાટન કર્યું છે એ તેજલ ભાભીએ ઉદ્ઘાટન કર્યું છે ને ઘેર તો બૂમો પાડે પપ્પા તો હા એ તો વાઢવા જશું તે હમણાં ઝાડનું બહાર બધું વાઢી નાખશે હમણાં ફોન કરીને ખાલી એમ કહે છે કે ઝાડ વાઢી તો ચાલશે કે હા તો જો તેજલ ભાભી સાર વાઢવા માટે આવી ગયો છે પણ હું છે ને ગાઈસ તેજલ ભાભીને બોલાવવા માટે આવ્યો ચા મૂકો ખેડો ચા અને રોટલો બનાવવાનું કરો ભૂખ લાગી મને તો કારણ એટલા તો વળી મૂકી આવે મૂકી દો હારે વળી ઉઠીને છો તો તારે હું લંગર્યું ચડાવજો તો એટલે હું નતું કહેતો લાઇટ બધા છે ને આપણે જ નહીં તે સાચું કીધા મેં એવું જ થયું કે ના 2 જણા જ્યારે ચડાવવા માટે તે ચડાવીને આવ્યા હું એ કીધું શું જો એટલે તો હું બોલાવા આવ્યો સ્પેશિયલ વગર ઓહો વગર આવ્યો હું કીધું એક જણું રોટલા બનાવો એક જણું ચા મૂકો એ સોણ ભરે મમ્મી ઢોર પાવર મેશું રમસ પપ્પાના અવાજ આવે તો ચલો કાંઈ બધું સાર બંધાય છે અને જોઈએ આટલું તો વાટીએ નાખીએ આટલું ગાઈસ ઝાર વાઈ છે કોઈને વાટવી હોય તો આવજો
પણ મોટી થાય તાણે. અને ગાઈસ એક મસ્ત મજાનું ફ્રૂટ ખાવામાં બહુ મજા આવે, ગળી ગળી લાગે એવું ફ્રૂટ અહીંયા નમી ગયું છે. નમીને તો એવું થાય છે કે બહુ મોટું દુઃખ થાય છે, કારણ કે વધારે તો નહીં કહેતો ગાઈસ, પણ 2 મણથી 3 મણ તો એ ફ્રૂટ જ એટલો હોય. તો જો ગાઈસ બપૈયું ગાઈસ આખી બપઈ નમી ગઈ છે, વજન વધારે થઈ ગયું છે ને એના લીધે. અને ઉપર તો નવો આવી જ જશે હજુ જણજણો સર. તો ગાઈસ ઉપર તો નવો આવી જશે. ટેકો તો હાલવા જેવું જ છે. ઉભા મને જોવા લે શું. ઓહો ટેકો તો હાલ્યા જેવું જ છે ગાઈસ. 2 તો પાક્યો જોવાય, એક આ અને એક આ પીળો થઈને એટલે પાકેલો જ ગણાય. થોડો પાક્યો છે, એટલો બધો પાકો નહીં પાકી ગયો, પણ થોડો પાકી ગયો. આમ વાટવાય છે હજી થોડી મોય દબાઈને લેવાની હતી. અરે લસકા બાજરી એટલે ખબર પડે કે કેટલા ઉજી છે એમ લસકા બાજરી. એટલા ઉજી જ છે. હવે કિલો લસકા બાજરી પૂંગી કોઈ થઈ ના તાર નહીં. શું કિલો કેટલી થાય? કિલોમાં તો 2-3 પાળીઓ થઈ ગઈ. તો જો મસ્ત તડકો કાઢ્યો છે, તડકાનો આનંદ માણીએ ગાઈસ. અને સારબાર ઉપાડીને ઘેર જઈએ. જો ભાદરવાનો તડકો કાઢ્યો છે નહીં કોઈ. ભાદરવાનો તડકો આજે જોવા મળ્યો. ભાદરવો તો વરસાદમાં જ જોયો છે ગાઈસ. કોમેન્ટ આવી હતી કે ભાદરવામાં વરસાદ ગોડો થયો છે. વાત સાચી છે તમારી. ભાદરવામાં વરસાદ ગોડો થયો છે, વાત એકદમ સાચી છે. અને હજી ગોડો થવાનો છે ગાઈસ, પણ શાણ થાય છે આપણને ખબર નહીં. તો ચલો વાડીને જઈએ ઘેર. તો જો ગાઈસ લોટ બોધવા જ બેસી ગયો. હું તો શાનનો વાટ જોઈએ કીધું આમ રોટલા સાલ થઈ જાય એટલે 12 વાગે. પણ અકન તો હજી કોઈ ઠેકાણું નહીં. હજી તો ગુંદાય છે લોટ. દેતવા તો હળગે ને શું મોટું મહિના ઓ મોટું મહિના આવ તો વળી સાબડીએ ખાલી થઈ જાય. તો બધો પૂછ્યો કોઈ નક્કી ના કોઈ ઠેકાણું નહીં. હાલ તો એક હાલ તો સુલા ઉપર જ રહેવું પડે. જેવું ઉપર સાલ થાય ને એવું બેસવું પડશે. દેતવા તો વળી લોટ બધી સાલ કરી દઈએ. ચાલો લોટ તો બધો. તો ચલો કોને બોલાવે છે? કાકા બોલાજે. ઓ હરકી બોલાવાનો જો કાગરો. બોલો કાગરો રેલી. આયો મમ લેવાયા. આઈ રહ્યો. શું કાગડો છે મમ્મી? આ પેન હતો. જતો રે બિસ્કિટ લઈને જતો રહ્યો છે. ઓનું એ મેશુ એ તક્કા આ પેલો રહ્યો એ તો કબૂતર છે. તાર બિસ્કિટ છે હજુ? ઓમ જોજે તાર બિસ્કિટ છે હજુ? મમ છે હજુ? કાકા લઈ જા કાગડા. કેજે કાગડો બિસ્કિટ લઈને જતો રે મમ્મી. ઓ આ તો જો ચાલુ કર એકોળો ચાલુ કર. એ ચાલુ કર. હા અમુ નીકળીએ કઈ મત નહીં. હાથ કાઢતો ના હો કોઈ હાથ ના કાઢતું હો. એ હવે હાથ તો મોય પે ગયા છે કઈ કાઢે તો ખરા. અરે યાર શું કરશે આમ? અરે કાઢ લે મમ્મી કાઢ લે. ઓન બી હારે તો રે હમણાં આ રે હમણાં શેમ કરીએ એ હોય નીકળી દઈ. તો જો બાતો આવી ગયો છે. આજ તો ઘણા દાડે ઘેરા છેલ્લે જી આવ્યા હતા. હા તો વળી તમારું હું નક્કી તાન શોકન જઈને બાદરપુર. તો કઈ બાતો આવી ગયો છે. અને જો એકન તો ત્રીસું તો રમે છે. આ ત્રીસું તો આરો ગણ તાન રોતી હતી. આમ વાંધો નહીં શેમ કર પાછળ પડી જ મારા મમ્મી નાલ બિહાર ગાડીમાં બિહાર ની અંદર એકોળામાં એ હમણાં જોજી રહ્યા. એ આ બેઠી એ હઈ બેઠી એ આઈ હો મેશુ આ બેઠી ત્રીસું બેઠી એકોળા મેં એ હઈ બાટલો લઈને તે રહી ગયો ત્રીસું બેહી જઈ. એ તો મમ્મી માંથી નીકળ જ નહીં જોશો કે. તો જો આપણે તો ચા બાય પી લીધો છો. રોટલા બોટલા ગાય થઈ ગયા હતા, ખાઈએ લીધા. નાવાનું તું જે નહીં લીધું અને અકન તો જુઓ
સૃષ્ટિ તો આવી જશે ચાનો વાસણ ઘસવા માટે ને સૃષ્ટિ? હા, તો સૃષ્ટિ તો વાસણ ઘસવા માટે આવી જશે. આપણે તો ગાઈસ જુઓ સૃષ્ટિ કોમ કરતી થઈ જશે તે વાસણ ઘસવા માટે આવી જશે. દોડો ધપ કઈ નાખી એ દોડું ધપ કઈ નાખ. શું કીધું? જો હજી દોડું ના થાય ને ત્યાં હજી ગહ ગહ એ કાળું મેસ અને કાઢી નાખે. ગમે જેમ કહે ને તોય નહીં જાય. તો જો સૃષ્ટિ તો બેસી છે. તો જો ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે તો ઉપડે છીએ એવું બળદી લેવા માટે નકર તો જો મમ્મીને તો તેજલ ભાભીને 2 જણા ગાયો દઉં જો. મમ્મી તો ઊભા થઈ ગયો જો. મમ્મીને તો પ્રિયમાં પ્રિય ગાય છે ગાય તારે. શું કહેવું? આમ તો પ્રિય જ કહેવાય તમારે. હા હા એ જો કે એ તો તવાની એમ કરે મને તો એમ નહીં કરતી. મને તો એમ કરે તો હું તો તાપડાવું બરોબર. હા એટલા તો તવન દોવા બિહારીએ છીએ મેં રોજ નહીં મમ્મી કહે તવન નહીં મારવાથી એટલા તો તવન બિહારીએ છીએ. ના કહો મમ્મી જ ના દોઈ નાખે. બોલ નહીં બેટું કાલવા તો જો કોઈ ગાયો દઉં પછી તો ચલો કઈ આપણે જઈએ છીએ બળદી લેવા માટે. ચોકન પહોંચે છે પપ્પાએ તો પહેલાં જઈને બળદી લેતા આવીએ ફટોફટ. પછી આપણે જઈએ દૂધ ભરાવવા માટે. તો ચલો બળદ લેતા આવીએ કઈ. આવું બધું આ કોણી બધા નાવે છે ગાય ખાન જતું રહેશે એટલે આમ ખાડામાં જાય નહીં આમ જાય તો વધારે ખાડો ના કર એમાં પપ્પા બોલો હોય તો ખાડો કઈ નાખે જોજો. ચલો આપણે તો જઈએ છીએ દૂધ ભરાવવા માટે. તો જો બા તો એકણ બેઠો છું. પેલ સાઈડ પપ્પાએ બેઠા જો પેલ સાઈડ અવસાનના 3 સાલ થયું કઈ જો. તો ચલો આપણે તો દૂધ ભરાવવા જઈએ છીએ. કઈ આપણે આજે હેડતા દૂધ લઈને જતા હતા તે આજે તો બહુ નુકસાન થાય એવું લાગે છે. હેડતા એટલે કઈ અમારા ગામનું જે તળાવ છે ને ગામનું એ ફૂલે ફૂલ ભરાઈ ગયું છે. એના કારણે તળાવમાં પાણી ઉભરે અને આવે છે. તો આપણે જે રસ્તા આવ્યા છીએ એ જ રસ્તો પાણી જુઓ આ રહ્યું આખું ખેતર ભરેલું. તો આપણે એમાંથી આવીએ છીએ. નકર તો કાંઈ જેટલું બધું પાણી હેડે છે ને પણ કેનાલમાંથી છોડ્યું ને એટલું એ જુઓ આટલું બધું પાણી આવે છે. જુઓ ખેડૂતોને નુકસાન છે આ બધું. આ ખેતર ભરેલું અને આ તો કાંઈ આખું ખેતર ભરેલું જોવે ફૂલે ફૂલ આખું ખેતર પેક છે. જુઓ બતાવું એ જો ગઈ આખું ખેતર પેક જો. તો જો ગઈ પપ્પાને કંઈ ખાવા માટે બેસી ગયો મમ્મીને 2 જણો. આપણે એવું ખાવા માટે બેસીએ છીએ. જો બા તો એકણ ગયો છે. બા તો ખાઈને ઊંઘ્યો અને પપ્પાને ખાવા માટે બેઠો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો ચલો ગાઈસ ખાવા પીવાનું તો પતી ગયું છે અને આપણો બ્લોગ એટલે પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.